ખોલો તારા હાથનું ઉગશે કે મરશે મારા વસ્તુનું મચ્છી સોગાડ સુખાના ભાઈ પેલા કોથળી વાળી પાણી પી દો જો. તો જય માતાજી મિત્ર, હું છું મયુર ને તમારું બધાનું સ્વાગત છે કિરણ વિથ મયુર યુટ્યુબ ચેનલમાં. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આજે વરસાદ આમ જુઓ તમે, રમ સકડી બાકા જીકી બોલાવે છે આ વરસાદ તમે જુઓ. હજી લગભગ 1 મિનિટ નહીં છે તો આમ જો કેટલો પડી ગયો. અમે મિત્રો કામ કરતા હતા તો ઓલી વાડી છે ને મારે એમાં જો મરસી સોંપતા હતા ને આ ભાઈ વરસાદ આવ્યો રમ સકડી કોણ ખબર કાચીને વાદળું અંધેરું ફૂલે ફૂલ આવ્યો એટલે વાત પૂછો એટલે આજ મારા અંદાજે ગજબનો વરસાદ આવશે ને જો અહીં પૂરા પર તો જવો પડે. હા જો આ બળ હાલે છે એ ખેતરનું કામ પણ ચાલુ હોય, ખેડવાનું બધું ખાતીનું વાલે છે. ને આજે મિત્રો વરસાદ દુનિયાનો આવવાનું ફાઇનલ છે. આવે તો ઠીક, બાકી તો ખબર તો ઝાપટા આવીને યાદ આવે પણ અંધાર જ એવો છે, ફૂલે ફૂલ આવશે એવો વરસાદ ને આમ રમસકડે બોલે. આમ તો ગામ કોર કેટલો વરસાદ પડે આમ જુઓ. હા એવું છે. તો કિરણ કોણ જોવે ને લહન પડે વરસાદ આવે શું કહે છે? બોલા વીડિયા જેવો છો, એક સાટો ફેરવતા લાઇટ વીજ જાવ જો. હવે આડું નાખ્યું ને પંખો ભાઈ એમાં પૈસા ગમજે બુટા છે લાઇટના કારણે બાઈક કા લસણ ફરે છે. હારે હારે ભાઈ મૂવી ચાલુ હોય જો, કેમ કે રિસાર્જ પૂરું થઈ ગયું એવું છે. તમે રિસાર્જ પૂરું થાય ને તે વાત મને મારો ફોન આવશે બરાબર. લસણ ફરે છે હાલો તો જરીક કોરો થઈ ગયો, કોરો થઈ જાઉં કેમ કે આપણે શું કે મરસીનો સોંપતા ને થોડોક હું ભીનો થઈ ગયો હતો એવું છે. ને ભાઈ વરસાદના કારણે ભાઈ આખું બીજી ભાઈનું થોડીક વાઇસ આવવા માંડે કેમ કે ભીનું રહે ને એટલે આ રૂમ તો મારે સાફ રાખવો પડે. નકર અમારા પ્રિશાબેનને મોજા વિકાય દે, તાવ આવી દે ને કંઈક રોગ બોગ થાય એટલે ધ્યાન રાખવું પડે. એટલે મારે અને અમારા કિરણને બધાને છે ને હરખું સાફ રહેવું પડે. નકર તો હાલે ગમે એવું કામ કરતા ખેતનું આડે ધેડ ગમે ત્યાં હાલે પણ થોડુંક સેફટી સારી છે એવું છે. તો હાલો તો અત્યારમાં તો આ સાટા રહી ગયા તો લ્યો ઓલા પર વરસાદ દુનિયાનો પડે એવું. તો અહીંયા છે ને મરસીનો કેરો કર્યો છે તો મસ્ત મજાનો ને ભાઈ સુખો તારા હાથનું ઉગશે કે મરસી? હે મારા વસ્તુનું મસ્ત બધું ઉગી બધું ઉગી દે. કાથી લેવા તમે? ઓલા પર ઓલી વાડીએ ગયા ના લઈએ. કોણ રોપ કોણ? કેમ છે? મસ્ત છે કે રોપ એક નંબરનો મસ્ત રોપ સમજો ને, ઘટે જ નહીં કાંઈ ઘટે નહીં. મરસીનો રોપ જોવો તમે ખાલી. હા હા ને આ બાજુ અમારી મમ્મી સોંપે આગળ આગળ ને આપણે છે ને કોદાળેથી ખાડા ગાળે કાબા. આ કેરો બા મરસી હાટું રાખેલો હતો ને કા? શું કહે છે તમે મરસી વિશે? હા સપ્પાની કીધું ને. ને ભાઈ વરસાદ આવ્યો પણ થોડોક પલાળી ગયો ને આમે ત્યાંના પાવા નહોતું ને અત્યારે હે આટલો ભાગ પડી ગયો આમનો એમનો કોરો કોરો ઘાસું ખા એવું છે. આપણે મશીન રફ હવે જમીન હારી નહીં ને કર આપણે ઉજેરીને વેસ. હા એટલે વધી ગયું એમને લાગતું વધી ગયું એમાં હું આ બીબડા નાખા ને ઉજેરીને વેચી દેવાની. આ કા વેસલા દઉં જોતો હોય આ ભાઈ થોડુંક છે ને કાંકરાવાળી જમીન છે એટલે થોડુંક કેવર આવે છે. આમ પાડવો વાંધો નહીં પણ પાણી વધારે જોવે ને ભાઈ બે દી પાણી પાવું પડે. ને ઓલું થોડુંક ચીકણી માટીવાળી જમીન હોય ને આમ કાળી તો એમાં કાંઈ વાંધો ના હોય, એમાં 4-5 દી સુધી રહે. તો ભાઈ આમાં થોડુંક કેવર આવે બકાલું થવામાં ને એ માટીમાં કાળી માટીમાં ને એમાં બકાલું ના બધી વસ્તુ સારું થાય એમ. પણ આમાં છે ને વધારે માંડવી થાય કાંકરાવાળી જમીન કેમ કે નીચે પોસી હોય ને ભાઈ ફાલ સારો આવે એવું છે. તો હાલો અત્યારમાં રીંગણીનો મરસીનો રોપ છે ભાઈ કેરો પૂરો કરી નાખી ને સોંપી દઈને રીંગણી અહીંયા છે એવો. તો મસ્ત મજાનો કેરો થઈ ગયો છે મરસીનો એકદમ જોરદારનો જુઓ તમે. હા ને ભાઈ સુખો હે ને પાણી પાય છે છોડવે છોડે કેમ કે થોડું વરસાદનું પાણી આવી ગયું છે એટલે કે વાંધો ને નકર તો પાણી પાઈ દે ને આરે લેટે પાછી નથી ને પવન છે એટલે કોના ખબર વાત પોસામાં જો આયા દેશી સોગાડ સુખાના ભાઈ પેલા કોથળી વાળી પાણી પાઈ દો જો એમ ભાઈ હેરકો નાખું આખો બરોબર આવે એમ. પાણી પછી પાણી તો આખો કવો ભેર તું પાણી ને હું બસે એમ કરા પાણી નાખી તો સુખો કે પાણી બસે ને એમ કે બોલો આખો કવો ભેડ્યો આટલો બધો વરસાદ પણ આવી ગયો. એમાં પાણી બસાવવાની કાં જરૂર છે? આપણે તો દુનિયાનું પાણી આવે આમાં ઘટે તો ભાઈ ડેમનું પાણી આવે, બાકી તો પાણી તો ભાઈ ઘટે એમ નથી એવું છે. હવે તો હાથ પગ ધોઈ નાખી ફટાફટ
એવું છે. તો પછી થોડુંક આજ તો ખાવાનું પણ બાકી છે હવાનું, કેમ કે થોડુંક મોડું થઈ ગયું તો સવારમાં ઊભું થવા ને મારી મમ્મીને કામ ને બાપ આડેદાડે હતું બધું, એટલે ભાઈ આજ તો આમ તો નેવરા હતા એટલે બહુ વાંધો ના આવે, નકર તો સવારમાં પહેલાં થોડુંક જમવા દો. તો હાથ પગ ધોઈને આયા છે ને શેણાનો મસ્ત મજાનો વઘાર થાય છે. વઘાર તો નહીં પણ લાલ કલરના ગ્રેવીવાળા બનાવવાના છે, વઘારવાળાને બનાવવાના કાબા, વઘારવાળા તો હમણાં નહીં થાય એવું છે. ને જો આ શેણા છે આપણે તો એટલા બાફેલા એ ખાઈ છે ને, આ જો શેણા પીડ્યા છે ને, અને ભાઈ ગ્રેવીવાળા મતલબ મરચાંની ગ્રેવી કરશે અને પછી તીખા મીઠા કરી નાખશે, પછી ખાવાના એવા. તો વિડીયો બન્યા રહેજો, હું પછી બતાવું અત્યારમાં તો બને છે, કેમ કે આપણને પહેલાં શીણા ખાવા દો. આપણે પહેલેથી જ ભાઈ કાંઈ પણ વસ્તુ કઠોળ હોય કે આવું શીણાને એવું હોય, કાંઈ પણ વસ્તુ બાફેલું હોય ને એ ભાઈ પહેલાં આપણે બાફેલું ખાઈએ છીએ. ગમે ત્યારે કઢાવવું હતી, જો અડદની દાળ હોય તો એ બાફેલી ખાવાની, શેણાની દાળ હોય ગમે એની દાળ હોય પહેલાં ખાવાની મજા આવે એવું છે. તો શેણા હે કોને કોને ભાવે ને, આ ખાસ કરીને મિત્રો આવા બાફેલું વસ્તુ આ કઠોળ લેવું છે ને ખાવું જરૂર છે, એમાં પ્રોટીન ને હોય. મને તો વધારે પૂરતું તો કઠોળ તો બહુ ભાવે છે, એટલે એવું છે. તો હાલો પેલા શું કે શેના ગ્રેવીવાળા કરી નાખીએ મસ્ત મજાના એકદમ જોરદારના સ્પાઈસી, પછી ખાઈ હાલો. તો વાગી ગયા છે 12:30 ને અત્યારમાં મિત્રો લાઇટ આવી. આમ જુઓ તમે, બોલો સવારની વાત, બોલો અત્યારમાં લાઇટ આવી છે ને આપણે બે જશે જમવા. ને મેં શેણા બનાવવાના કીધા હતા ગ્રેવીવાળા, તેને કેવા બનાવી નાખે મારી મમ્મી. આમ જો લ્યો, બોલા બા મરસાવાળું કીધું તો તમને ગ્રેવી કરવાની, પણ આમ નહીં ઓલું વધારે, આમ કેમ વધારે હોય મરસું ભભરાય ઓલું એવી રીતે તમે પણ એમ લાગે. તો ભાઈ મારી જોડે ક્રેમ ઓલો થઈ ગયો છે પ્રેન્ક આવી રીતે. તો અંદર છે હેઠે બરાબર જામ્યું ને જેવું કીધું એવું ન બને. આની પહેલાં ભાઈ બનાવ્યા હતા ત્યારે મેં વિડીયો નહોતો ઉતાર્યો, પણ આજે એ વિચાર એવું નથી. કાંઈ વાંધો નહીં, આ તો આવે ખાઈ લઈએ બીજું કાં. તો હાલો બધા મસ્ત મજાના શેણા છે બનાવેલા જોરદારના. તો બધા જમવા શું ખાવડ ખરાબ બનાવ્યા ન બનાવ્યા જો ભાઈ ઓલા મરસા વાળો એવા ન બનાવે ઓલા. હા જો એવા હતા વળખર કેવા હતા મરસા વાળા નહીં રહા વાળા એમ લાગે. હાલો તો મિત્રો પેલા મેં જમી લીધું. તો અત્યારમાં મસ્ત મજાનું જમી લીધું છે ને આજે છે ને આ ભાઈ સુખાવાળો ખાટલો હોય બહાર કાઢેલો હતો, આજે આપણે બેઠા હિજ ગયેલો છે ઓલા પાછલી રૂમમાં. હું કોઈ ઘડીક બેહું ન કરતા વાવા કંઈ મારા ખાટલે ઊભો થાય તો એવું હે. ને આ છે ને મિત્રો કાલ હતી બીજ ને આજે બતાય છે, સમજો બતાય લાગે ને. કાલ તો છે ને વાદળાના કારણે કાંઈ બતાતી નહોતી, પણ આજ બતાવ્યો હતો. ફ્લેશ લાઇટ ચાલુ હોય ને એટલે થોડુંક ઓલું લાગશે એવું છે. ના તો અત્યારે વાગે એવું છે. અહીં અંદર તમને બતાવો અમારા પ્રિશાબેન તો અત્યારે મારા એવું છે. તો આજનો વ્લોગ આવ્યા સુધી આજનો વિડીયો તમને ગમે તો કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હમણાંથી તો મિત્રો કાંઈ કન્ટેન્ટ નથી મળતું, એટલે ભાઈ ડેલી રૂટીન જે કામ હાલતું હોય ને એવું બધું બતાવી છે એવું છે. તો આજે મેં મરસીને એવું સોય રોપ્યું હતું એનો વિડીયો હે આજનો. તો તમને ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક મસ્ત મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, હર હર મહાદેવ. આવજો હાલો.